દર્શક મિત્રો નમસ્કાર. નમો ગુજરાતના રૂબરૂ કાર્યક્રમમાં હું બિરવા પટેલ આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, રંગભૂમિના એક એવા કલાકાર કે જેમણે પોતાની કાર્યકુશળતાથી ગુજરાતનું નામ રોશન કર્યું છે, જેમણે રંગભૂમિ તેમજ ફિલ્મ ક્ષેત્રે પોતાનું કરિયર બનાવ્યું અને જેમના નામે ઘણા બધા એવોર્ડ્સ પણ છે, એવા આપણા ગુજરાતના એક ગૌરવસમા પરેશ રાવલજી અત્યારે આપણી સાથે ચર્ચામાં ઉપસ્થિત છે. પરેશજી, અમારા સ્ટુડિયોમાં હું આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ તો 1984થી તમે તમારી કરિયરની શરૂઆત કરી. ત્યારથી લઈને અત્યાર સુધી આપનો સફર કેવો રહ્યો છે? સફર બહુ સુખદ રહ્યો છે અને ઘણું બધું જાણવાનું મળ્યું છે. પણ આ સફર દરમિયાન જે અમુક પિક્ચરો મને કરવા જે મળી છે એનાથી મને દેશ વિશે ઘણું જાણવા મળ્યું છે અને એક હું સારો નાગરિક બની શક્યો છું અને ઇતિહાસ કઈ રીતે આપણને ઓછો અને ખોટો ભણાવવામાં આવતો હતો એની પણ મને જાણ થઈ છે. દાખલા તરીકે હું સરદાર પટેલ ફિલ્મની વાત કરું છું, કારણ કે સરદાર પટેલનું મેં પાત્ર કરેલું હતું. તો એ પાત્ર દરમિયાન મેં જે વાંચ્યું છે, જે પુસ્તકો વાંચ્યા છે, જે ડોક્યુમેન્ટ વાંચ્યા છે, એ પ્રમાણે મને ખબર પડી છે કે સરદાર પટેલને કેવી સિસ્ટમેટિકલી સાઇડલાઇન કરવામાં આવ્યા છે. એટલે આવી ઘણી બધી વાતો છે, પણ જે મને ફિલ્મના માધ્યમ દ્વારા જાણવા મળી. કારણ કે જો સરદાર પટેલનો રોલ ન કરતો હોત તો મને આ વિશે વધારે જાણવા ન મળત, એવું હું માનું છું. આપ એક ગુજરાતી છો અને આપને પ્રશ્ન પૂછવાનું મન થાય કે ગુજરાતમાં એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં જેટલા પણ અત્યાર સુધી કાર્યો થઈ રહેલા છે, જેમ કે તમે નાટકમાં પહેલાં કામ કરતા હતા, ઠીક છે, અત્યાર સુધીમાં અમિતાભ બચ્ચન લઈએ કે પછી અનુપમ ખેર લઈએ, ઘણા બધા એક્ટર્સને ગુજરાતમાં પ્રોત્સાહન મળ્યું છે. એના વિશે આપ શું કહેશો? હું એમ માનું છું કે જે રાજ્યનો નેતા આવું બહોળું મન ધરાવતો, જે કલા પારખું હોય, જે દરેક સમાજના દરેક વિભાગને કે દરેક પહેલુંને ઉપસાવવા માંગતા હોય, એવા નરેન્દ્રભાઈએ જે લોકોને એમણે આવકાર જ આપ્યો છે કે તમારે અહીંયા જે કરવું છે તમે કરી શકો છો, કે અહીંયા ફિલ્મ સિટી ખોલી શકો છો, અને ખુલ્લા દિલે એમણે આવકાર આપ્યો છે. પછી તો અમારામાં જણનારીમાં જોર જોઈએ અમારે જે કરવાનું છે, કારણ કે નરેન્દ્રભાઈ અમારા વતી એક્ટિંગ તો નથી કરી શકવાના, પણ એમણે પ્લેટફોર્મ બનાવીને આપી દીધું છે કે તમે અહીંયા આગળ આવો અને તમારે જે કરવું છે કરો, તમને રાજ્ય તરફથી પૂરો સહકાર મળશે. અને કદાચ આ જે એમનો નિસ્વાર્થ ભાવ છે એ જોઈને જ અમિતાભ બચ્ચન જેવા આટલા મહાન કલાકાર, મહાન લોકનાયક જેને તમે કહી શકો, એવા માણસે આજે નિસ્વાર્થ ભાવે ખુલ્લા દિલે એમણે ટુરિઝમની એડો કરી, જેનાથી ટુરિઝમની અંદર કેટલો મોટો ફરક આવી ગયો. આ માણસ ત્યારે જ કરે જાણે ખબર છે કે સામે પક્ષે પણ નિસ્વાર્થ ભાવે કામ થઈ રહ્યું છે. બાકી જો સામે પક્ષે પૈસા ખાઈને કામ થતું હોત તો અમે લોકો પણ પૈસા લે. ગુજરાતી માણસ તેની ઉદારતાથી ઓળખાય છે. ગુજરાતમાં આજે તમે આવો છો, તમને બહુ સારો એવો રિસ્પોન્સ મળે છે, તો આ પ્રત્યે ગુજરાતની જાગૃતતા કેટલી છે? ગુજરાતની જાગૃતતાની તમે વાત કરો તો ગુજરાત આજે ન હોત અને ગુજરાતી ન હોત તો આ દેશ જ ન હોત ને. એક ગાંધીજી હતા અને બીજા સરદાર પટેલ છે, એટલે આ દેશ જ ન હોત. અને સરદાર પટેલ જો ન હોત તો આ દેશના ભાગલા થઈ ગયા હોત, ક્યારના ટુકડા થઈ ગયા હોત. આપણે જે અહીંયા આગળ શાંતિથી બેસીને વાત કરી શકીએ જે પરિસ્થિતિ જ ન હોત. એટલે ગુજરાત કેટલી હદે જાગૃત છે ને. ગુજરાતનો માણસ માત્ર બિઝનેસ માઇન્ડેડ છે એવું નથી. ગુજરાત જેટલી અવેરનેસ, રાજકીય પરિસ્થિતિની અવેરનેસ કે ઇકોનોમિક્સની અવેરનેસ કે વર્લ્ડ ઓવરની અવેરનેસ જે છે, કારણ કે ગુજરાતનું થયું છે શું કે ગુજરાતીઓ આજે દુનિયાભરમાં ફેલાયેલા છે. જે વર્ષો પહેલાં ગુજરાતીઓ નીકળી ગયા, એટલે ગુજરાતીઓનું જ્ઞાન વિશ્વ માટેનું, જે ઉમાશંકર જોશીએ કહ્યું હતું કે વ્યક્તિ મટી હું બનું વિશ્વ માનવી, એ લેવલની જે સૂઝ અને જે ભાવના જે છે એ ગુજરાતીઓ ચારે તરફ દુનિયામાં ફરી અને એમને જે અનુભવ થયો છે એ અનુભવનો લાભ હવે ગુજરાતને મળી રહ્યો છે. હું હવે શબ્દ એટલા માટે મૂકું છું કારણ કે હવે મારા ઘણા મિત્રો છે અમેરિકા, લંડનમાં, એ લોકો કહે છે પરેશ હવે અમારે ગુજરાત પાછા આવવું છે. આ છેલ્લા 10-12 વર્ષના મેજિકની વાત કરી રહ્યો છું કે હવે અમારે ગુજરાત પાછા આવવું છે, કારણ કે હવે ગુજરાત છે. સાચી વાત છે તમારી. ગુજરાતના મુખ્યમંત્રી શ્રીની તમે વાત કરી, તો હવે ચૂંટણી નજીક આવે છે, તો અત્યારે તમે તમારા આટલા વ્યસ્ત શિડ્યુલમાં પણ આજે ગુજરાતના ચૂંટણી પ્રચારમાં તમે આવ્યા છો, તો લોકોનો રિસ્પોન્સ કેવો મળે છે? લોકોના રિસ્પોન્સ માટે તો હું એમ કહું કે પહેલાં તો અમે અમારો રિસ્પોન્સ આપીએ કે જેમ મેં આગળ પણ કહ્યું કે અમે અમારો કામ ધંધો મૂકીને, અમે જે પૈસા કમાઈએ છીએ મૂકીને અહીંયા આગળ આવ્યા છીએ. એટલે
અમે ગુજરાત રાજ્ય પર, ગુજરાતની જનતા પર કે ગુજરાતની સરકાર પર કોઈ ઉપકાર નથી કરતા, એ પહેલાં સમજી લેવું બહુ જરૂરી છે. અમે લોકો આવ્યા છે કારણ કે અમને ખબર છે અહીંયા આગળ કામ થાય છે. બીજી વસ્તુ એ છે કે અમને કોઈ સ્વાર્થ નથી અમારે ચૂંટણી માટે ટિકિટ જોઈતી કે નથી જમીન જોઈતી કે કોઈ હોદ્દો જોઈતો. આ સ્પષ્ટ કરવું એટલા માટે જરૂરી છે કારણ કે પછી સામેવાળી પાર્ટીઓ ખોટો પ્રચાર કરી શકે આ બાબતનો. એટલે અમે લોકો કોઈ એક રૂપિયો લેતા નથી. પણ અમને ખબર છે કે ગુજરાત, એક તો અમે ગુજરાતી છીએ, અને જે રાજ્યમાં આટલો વિકાસ થતો, જે રાજ્યમાં આટલું સારું કામ થતું હોય, એ જો હું ગુજરાતી ન હોત તો પણ હું આવત. કારણ કે એક માણસ તો જે સારું કામ કરી રહ્યો છે આખા હિન્દુસ્તાનમાં, તો એને તો મારે સપોર્ટ કરવો જ રહ્યો. એટલા માટે અમારું અહીં મેદાનમાં ઉતરવું બહુ જરૂરી છે. આ નંબર 1. બીજી વાત એ છે કે તમે જ્યાં આવો તો તમને લોકોના મોઢા ઉપર કે લોકોના જહેનમાં કે લોકોની વાતચીતમાં એક વસ્તુ બહુ સ્પષ્ટ આવી ગઈ છે. લોકોને હવે ઘણા વર્ષે એવું લાગ્યું છે કે સત્તા પર જે માણસ બેઠો છે ને આપણો છે, મોદી આપણો છે, મોદી મારો છે. આ જે ભાવના જે છે ને ઘણા વર્ષોથી હિન્દુસ્તાનમાં મેં જોઈ નથી. એટલે આ ભાવના તમને છડે ચોક જોવા મળે છે અને લોકો ખુશી ખુશી કહે છે. અમુક જે તમે ભાડુતી માણસ લઈ આવો તો પ્રચાર કરતા હોય ને, એવું નથી. આ લોકોના જે પ્રચાર, આ લોકો જે પ્રજા આવતી હોય છે, એ લોકો જ્યારે મુઠ્ઠી ઉપાડીને જ્યારે કરે છે ને કે મોદીનો જ વિજય હો, એમાં તમને એમની ભાવના દેખાય, એમનું પેશન દેખાય. એમને ખબર છે કે મોદી તારણહાર છે, મોદી સાચો છે, મોદી નિસ્વાર્થ ભાવે કામ કરે. મોદીના પોતાના ખિસ્સા નથી ભર્યા મોદીએ, કારણ કે એ માણસને કોઈ સગું વાલું જ નથી. જે સગા છે એના 6 કરોડ ગુજરાતીઓ સગા છે, બીજું એનું કોઈ સગું નથી. અને જે માણસ એવું નિસ્વાર્થ ભાવે કરે, જે માણસ એક જ ધૂણી ધખાવીને બેઠો કે ભાઈ મારે માત્ર ગુજરાતની જનતાની સેવા કરવી છે, વધારે ને વધારે સેવા કરવી છે, ગુજરાતને એક સુવર્ણ નગરી બનાવવી છે, તો આની અંદર પછી અમે જો અમારો કોઈ પણ ફાળો ન આપીએ તો પછી અમે માણસ તરીકે ઓછા ઉતરીએ અને હિન્દુસ્તાની નાગરિક તરીકે અમે નપુંસક ગણાઈએ. જી, તમે આ પ્રચારમાં એક બહુ ફેમસ સૂત્ર આપ્યું છે, અમારા દર્શક મિત્રોને જરા જણાવશો? સૂત્ર એ છે જે એકચ્યુઅલી તમે સૂત્ર કહો તો સૂત્ર પણ એવી ભાવના છે કે સૂત્રમાં ગોઠવાઈ ગઈ કે બીજા ખોદશે ઘોર, મોદી વન્સ મોર, ये दिल मांगे मोर, मोदी वंस मोर. જે તમે મોદીજીની વાત કરી, તો મોદીજીએ છેલ્લા 11 વર્ષમાં ગુજરાતના વિકાસ માટે ઘણા કાર્યો કરેલા છે. એક તો કે ગુજરાત એક ઉત્સવ પ્રિય રાજ્ય છે. આપણા ઉત્સવને રાજ્ય સીમિત ન રાખતા તેમણે વર્લ્ડ વાઇડ બનાવ્યા છે. તો એના વિશે આપ શું કહેશો? એમણે જે માર્કેટિંગ કર્યું છે તો માર્કેટિંગ ડિપાર્ટમેન્ટે પણ મોદી જે ઉત્સાહથી ગુજરાતની અસ્મિતાની વાત કરે છે, સંસ્કારિતાની જે વાત કરે છે, એમાં બધા જોડાય છે. કારણ કે આપણને લાગે ગુજરાતીઓનો ગર્વ થાય એવી વાતો થઈ રહી છે. અને ગુજરાતીઓનો ગર્વ થાય, ખોટી રીતે ગર્વ થાય નહીં, ખરેખર એમણે સબળ કારણો આપ્યા છે કે જે રીતે આ રાજ્યનો વિકાસ થયો છે, કે જે રીતે મોદી જેટલો વિઝનરી આ દેશે મારા ખ્યાલથી કોઈ જોયો નથી. કે નવી નવી યોજના લઈ આવવી. હવે આ શું છે કે યોજના માણસ લઈ આવે પછી ઘણીવાર એવું થતું હોય કે યોજના તરત અમલમાં ન મુકાય, કાં તો અમલમાં મુકાઈ ગયો તો થોડો ટાઈમ લાગે. આ ટાઈમ એટલા માટે લાગી રહ્યો છે કે લોકોએ સમજવાની જરૂર છે કે જે લોકો આટલા વર્ષોથી રાજ્ય કરતા હતા એ લોકો એટલી બરબાદી કરી છે, એટલો મેલ અને કચરો કર્યો છે કે એ કચરાને સાફ કરવો અને પછી અંદર આ વિકાસની તુલસી રોપવીને એ બહુ મોટું કામ છે. એ છતાંય મોદી કરી રહ્યા છે. એટલે અમુક વાર ટાઈમ લાગે છે, પણ એક વસ્તુ હું તમને દ્રઢપણે કહું કે મોદી જે વચન આપે છે ને એ મોદી પૂરા કરશે. મોદી ખોટા વચનો આપવા માટે પેદા થયા જ નથી. તમે જેમ કહ્યું કે મોદીજીએ ઘણા કાર્યો કરેલા છે. મોદીજીએ એક સભામાં કીધું હતું કે તેમણે આ 11 વર્ષ ખાલી ખાડા જ પૂર્યા છે. બહુ સાચી વાત. ખરેખર વિકાસ તો હવે પછી દેખાશે. સાચી જ વાત છે. તો એના વિશે આપ શું માનો છો? હું બહુ મેં જે કહું એ જ માનું છું કે કારણ કે તમે વિચાર કરો આટલા વર્ષોથી, કારણ કે આ કોઈ મેજિક નથી. એક તો તમે એટલા અંતરાય છે, એટલો બધો વિરોધ હોય છે, કારણ કે તમે જોયું છે કે સેન્ટરનું વલણ જે છે એ તો બહુ વૃક્ષતા ભરેલું છે, એ તો જોતા જ નથી ગુજરાત તરફ. એનો તમને બીજો એક દાખલો આપું કે સરદાર પટેલ મર્યા એને 30 વર્ષ પછી એને ભારત રત્ન એવોર્ડ મળે છે અને રાજીવ ગાંધીને મર્યાના 3 વર્ષ બાદ. હવે આ તમે સમજી શકો છો. અને કોંગ્રેસે ગાંધીજીનું પણ ક્યાં સાંભળ્યું છે? ગાંધીજીએ તો કહું કે ભાઈ આઝાદી મળે એટલે કોંગ્રેસ તમે વિખેરી નાખજો. કોંગ્રેસ પાર્ટી ઊભી કરવાનો મકસદ માત્ર આઝાદી મેળવવાનો હતો. આ લોકોએ પછી કોંગ્રેસની પેઢી બનાવીને હવે તો ગલ્લો બનાવીને ફરી રહ્યા છે એનો. એટલે કોંગ્રેસે ગાંધીજીનું પણ નથી માન્યું. એટલે જે આટલી બધી વિરોધ વચ્ચે પણ એક માણસ સામા પૂરે તરી રહ્યો છે એ માત્ર ગુજરાતીઓના સપોર્ટના લીધે, માત્ર 6 કરોડ ગુજરાતીઓના લીધે. અને બીજી વસ્તુ અહીં એક એવી બહુ જરૂરી છે કે 6 કરોડ ગુજરાતી તો માત્ર ગુજરાતના, પણ અમે લોકો દુનિયાભરમાં ફરીએ છીએ. દુનિયાભરમાં ફરીએ છીએ. અમે જ્યાં જઈએ છીએ ત્યાં આગળ હા એ મોદી વાલે. એટલે મોદી વાલે કહેતા અમારું પણ છાતી ટટ્ટાર થાય છે.
ગુજરાતીઓના મસીહા તરીકે મોદીજી આજે ઉભરી આવ્યા છે. હવે ચૂંટણી બહુ જ નજીક છે, તો આજે ઓલ ઓવર ગુજરાતમાં ચૂંટણીનું વાતાવરણ કેવું છે? ચૂંટણીનું વાતાવરણ એકદમ ધબકતું છે, કારણ કે લોકો આ વખતે સમજી ગયા છે કે આ ચૂંટણી માત્ર સીએમની નથી. હવે એમને તક મળી છે કે ઇતિહાસમાં જે ભૂલ થઈ હતી એ ભૂલ ન થાય, ભૂલ સુધારવાની તક મળી છે. ઇતિહાસમાં ભૂલ એ થઈ હતી કે સરદાર પટેલ પ્રધાનમંત્રી બનતા રહી ગયા. સૌ જાણે છે શું થયું હતું, કેવી રીતે થયું હતું, પણ હવે એ ભૂલ ન થાય, એ ભૂલ સુધારવાની તક મળી છે. લોકો સમજી ગયા કે સીએમ તો બનશે જ બનશે, કારણ કે મોદી સીએમ ન બને તો આ ગુજરાતના સીએમ બનવાની લાયકાત કોનામાં છે? મને તમે એક માણસ કહો. કોંગ્રેસમાં તો એટલો ફફડાટ છે કે એકનું નામ જાહેર કરો તો કોંગ્રેસના 3 ટુકડા થઈ જાય. સાચી વાત છે. એના 3 ટુકડા થઈ જાય અને કોંગ્રેસને ખબર નથી કે આ બધું જો કંઈ થયું તો સીધો દિલ્હીથી એક માણસ આવશે ને બેસી જશે એમના માથા પર. એ બધી તૈયારીઓ થઈ ગઈ છે, કોંગ્રેસવાળાઓ પણ સમજે છે. પણ હવે જો મોદી સીએમ ન હોય તો તમે મને સીએમ તરીકેનો એક કેન્ડિડેટ બતાડો, અને તમારી પાસે તમે ટીમનો કેપ્ટન પણ ડિક્લેર નથી કરી શકતા. એવો તો કેવો ડર છે તમને? આ ડર મોદીનો તો છે જ, પણ અંદરનો એમનો પોતાનો પણ ડર સતાવી રહ્યો છે કે આમાં એક જણ આ તરફ ખેંચશે ને બીજું જણ આ તરફ ખેંચશે, એટલે મોદી તો સીએમ બને જ, એ સિવાય તો બીજો કોઈ વિકલ્પ નથી. બીજી વસ્તુ એ છે કે આ ચૂંટણી મોદી પીએમ બને, કારણ કે એટલી જબરદસ્ત બહુમતી મળે કે દુનિયાભરના લોકો આમે મીટ માંડીને બેઠા છે. આમાં તમે મને કહો હિમાચલ પ્રદેશની ચૂંટણી પતી, તમને ખબર છે? મને નથી ખબર, પણ ગુજરાતની ચૂંટણી ઉપર આખા વિશ્વનું ધ્યાન છે. અને એ વિશ્વનું ધ્યાન એ રીતે છે કે હવે તો લંડનવાળા પણ આવી ગયા કે અમારે ગુજરાત રાજ્ય જોડે પાર્ટનરશિપ કરવી છે. કેમ એમને માત્ર ગુજરાત રાજ્ય માટે પ્રેમ ઉભરાયો આટલા વર્ષે અચાનક? કેમ હિન્દુસ્તાનના ઘણા રાજ્યો છે, કેમ એમાં ન ગયા? ઘણા કોંગ્રેસના રાજ્યો કેમ એમની પાસે ન ગયા? કોંગ્રેસ જે બણગા ફૂંકે છે, વિકાસની ને બધી વાતો કરે છે, એ એમના રાજ્યના મુખ્ય પ્રધાનો મોદીના દાખલા આપે છે. હવે કોંગ્રેસ જો આવી રીતે ગાંધારીની જેમ પાટા બાંધીને બેસે તો એ કોંગ્રેસનું દુઃખ છે, ગુજરાતની પ્રજાનું જરાય દુઃખ નથી. તો મોદી સિવાય તો કોઈ વિકલ્પ નથી સીએમ તરીકે. એ ગુજરાતની જનતા જાણે છે, એટલે ગુજરાતની જનતાને ખબર છે કે આ ચૂંટણી ઐતિહાસિક છે, માત્ર ગુજરાત પૂરતી નથી, આખા દેશ પૂરતી છે. એટલે તમે એનો ઉત્સાહ જોઈ શકો છો. દર્શક મિત્રો, આપણે માણ્યા આજે ગુજરાતના ગૌરવ સમા પરેશ રાવલને. ફરી મળીશું એક નવા મહેમાન સાથે નમો ગુજરાતના રૂબરૂ કાર્યક્રમમાં. ત્યાં સુધી નમસ્કાર.